સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત કેલિયા ગેંગના મુખ્ય સૂત્રધાર અને તેના સાગરીતની લિંબાયત પોલીસે લૂંટના ગુનામાં ધરપકડ કરી છે। યુએસડીટી ટ્રાન્સફર કેસમાં છૂટ્યાના 6 મહિનામાં જ ફરી વખત લૂંટની ઘટનાને આરોપીઓએ અંજામ આપ્યો હતો। સુરતના લિંબાયત વિસ્તારના આસપાસ વિભાગ 1 માં રહેતા 32 વર્ષીય શ્રમિક અમોલ સંભાજી સિરસાટે 2 મહિના પહેલા તેના મિત્ર સુનિલ પાટીલ પાસેથી 32,000 રૂપિયા ઉછીના લીધા હતા। તે આ પૈસા પરત કરવા માટે અન્ય મિત્ર રાહુલ પટેલ પાસેથી ઉછીના લઈને ઘરે જઈ રહ્યો હતો। ત્યારે ઋષિકેશ એન્કલેવ પાસે પહોંચતા સાગર ઉર્ફે ઘોડાએ તેને ચપ્પુ બતાવી રોક્યો અને તેના ખિસ્સામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો હતો। જો કે અમોલે તેને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। તે કેશવનગર સોસાયટીમાં દેવનારાયણ કિરાણા સ્ટોર પાસે પહોંચ્યો ત્યારે કેલિયા ગેંગનો મુખ્ય સૂત્રધાર કૈલાસ ઉર્ફે કેલિયાએ તેને અટકાવ્યો। કૈલાસે અમોલને ધમકાવતા કહ્યું, સાગરને તને રોકવાનું કહ્યું હતું તો તું કેમ ત્યાંથી ભાગ્યો? આટલું કહી તેણે અમોલને માર માર્યો। ચપ્પુ બતાવી તેના ખિસ્સામાંથી 32,000 રૂપિયા લૂંટી લીધા હતા। પૈસા લીધા બાદ તેણે અમોલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોઈને વાત ન કરવાનું કહ્યું હતું। ત્યારબાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। અમોલ સિરસાટે લિંબાયત પોલીસ મથકમાં આરોપી કૈલાસ અને સાગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પકડાયેલ આરોપીઓ માથાભારે છે। તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી અને પ્રોહિબિશન જેવી કલમોનો સમાવેશ થાય છે। સાગર ઉર્ફે ઘોડા વિરુદ્ધ પ્રોહિબિશન સહિત 15 ગુના દાખલ થયેલા છે। અગાઉ પણ બંને આરોપીઓ 6 મહિના પહેલા જ યુએસડીટી ટ્રાન્સફરના કેસમાં જામીન પર છૂટ્યા હતા અને જેલમાંથી બહાર આવ્યા હતા। જો કે ફરી વખત આ ગુનાહિત કૃતિઓમાં જોડાયા હતા। લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ સિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો, એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંને તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને 32,500 રૂપિયા એના ખિસ્સામાંથી કાઢી અને લૂંટ ચલાવેલી। જે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંનેની ધરપકડ કરેલ છે। જે કૈલાસ ઉર્ફે કેલિયો છે એના વિરુદ્ધ સુરત સિટીમાં લગભગ 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં મર્ડર, એ સિવાય પ્રોહિબિશન, હત્યાનો પ્રયાસ, મારામારી અને જે સાગર ઉર્ફે ઘોડો છે એના વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ 15 ગુનાઓ દાખલ થયેલા છે। એટલે બંનેની ધરપકડ કરી અને હાલ પોલીસ છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે બંને આરોપીઓ અને એની તપાસ અત્રેથી લિંબાયતના પીએસઆઈ કરી રહ્યા છે। આ ઘટના કઈ રીતે બનેલી છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આઈઓ દ્વારા હાલ કરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।